सो गाइस वेलकम बैक टू टुडे डे 1 500 डे का चैलेंज है। और मैं आपको बेसिक से लेकर एडवांस वर्ब सिखाने जा रहा हूँ जो ए से लेकर वाई तक, जो डेली बेसिस पर बहुत ज़्यादा यूज होते हैं। तो सो लेट मी स्टार्ट टुडे। जो आपको ये वीडियो अच्छा लगे तो आपको फ्रेंड्स के साथ शेयर करना। टैग करूँ कोई भी वस्तु હોય છે કાં તો છોડવું, એને ઇંગ્લિશમાં અબેન્ડન્સ કહેવામાં છે, ABANDON, અબેન્ડન્સ. ઓકે, તેને સ્વાસ્થ્ય માટે નશો છોડ્યો, સફળતા માટે આરામ છોડવો પડ્યો, સારા જીવન માટે खोटी आदतों छोड़वी पड़ी। आ छोड़ू त्याग करो अबेंडेंस। उसके बाद कहते हैं नाबूद करूँ, पूरे पूरू खत्म करूँ, अबोलिश, ABOLISH, अबोलिश बोलाता है उसको। जो जूना कागड़ो नाबूद કર્યા, वायरस फाइलों नाबूद करी। ओके, उसके बाद खोटी वस्तुओं नाबूद કરી નાખી। આ બધી જ પ્રકારની વસ્તુઓ જેવો છે એને कुछ नाबूद કર્યું, पूरेपूरू खत्म कर दे दो, इधर इंग्लिश में अबोलिश कहते हैं। ओके, उसके बाद देखते हैं चूसी लेવું કે શું અદ્દર ખેંચી લેવું। આ વસ્તુ હોય તો એને इंग्लिश में શું કહેવાય છે? एब्सॉर्ब। एज एग्जाम्पल ये दिखे स्पॉन्ज जो होते हैं उसमें पानी चूस लेता है वो। उसके बाद छोड़ माटी माथी पानी चूसे છે। मोबाइल एप उसको जो बैटरी शोषी ले છે। आ शोषવું, અંદર ખેંચી લેવું, ચૂસી લેવું, એને इंग्लिश में ABSORB, उसको इंग्लिश में क्या कहते हैं? एब्सॉर्ब कहते हैं। उसके बाद देखते हैं तो अपशब्दों कहवा, ગંદી ભાષાઓ બોલવી, એને ઇંગ્લિશમાં ABUSE, એબ્યુઝ કહેવામાં આવે છે। ગુસ્સામાં તેને અપશબ્દો કયા? ઝઘડામાં લોકોએ અપશબ્દો બોલે, બાળકો સામે અપશબ્દો ન બોલવા જોઈએ। આ જો અપશબ્દો ના બોલવા જોઈએ, ગમે તે શબ્દ જે આ શબ્દ બોલાય અને ગંદી ભાષા ના બોલવી જોઈએ તો એટલે સમજી લેવાનું ABUSE મૂકી જ દેવાનું। ઓકે, उसके बाद देखते हैं સ્વીકારવું, હું માન્ય રાખવું, હું એક્સેપ્ટ કહેવાય છે, ACCPT। ઓકે, તેને પોતાની ભૂલ સ્વીકારી, ઓફર તેને સ્વીકારી લીધી હતી જે ધારો કે મોબાઈલમાં હોય, કોઈ બી નવું પરચેસ કરવા જેવું હોય ત્યારે। ઓકે, હાર સ્વીકારી પણ સમજદારી છે। હાર સ્વીકારી એટલે એ પણ સમજદારી છે એમ। ઓકે, સમાવેશ કરવો કે જોડવું, એને ઇંગ્લિશમાં અકોમોડેટ કહેવામાં આવે છે। શું કહેવાય છે? અકોમોડેટ। ઓકે, उसके बाद કાર્યમાં બધા વિદ્યાર્થીઓ જોડાયું। ઓકે, એટલે અકોમોડેટ। ઓકે, પ્રોજેક્ટમાં નવા વિચારો જોડાયા। ઓકે, ટીમમાં નવા સભ્યો જોડાયા। આ જોડાયા સમાવેશ